તો લોકોને નહીં ખબર પડી પણ એ અમને દેખાય. તો એક લાલ કર્ટન છે ડાર્ક શેડનું છે, બીજું લાલ કર્ટન છે એકદમ લાઇટ શેડનું છે. અમે લોકો બી વી લર્ન અ લોટ. લાઇટો તમે જો ઇનિશિયલ પહેલા એપિસોડ્સ ની જોશો ને, ખાસ કરીને મને ઉદાહરણ અત્યારે એક જ આવે છે, પ્રિન્સ ગુપ્તાનો એપિસોડ, મહીપ સિંહનો એપિસોડ, એ બે સેમ શો હતા. તો એ લોકોનો તમે જોશો ને તો લોકોને નહીં ખબર પડી પણ એ અમને દેખાય. સો વી લર્ન, વી લેવલ અપ. સો એક બાજુનો જે લાલ, વચ્ચે પેલું બ્રિક વોલ છે ને સાઈડ પર, જે લાલ કર્ટેન છે, યસ, તો એક લાલ કર્ટેન છે ડાર્ક શેડનું છે, બીજું લાલ કર્ટેન છે એકદમ લાઇટ શેડનું છે. એક ડાર્ક મરૂન રેડ જેવું છે ને એક પ્રોપર ટોમેટો રેડ છે. તો એના પર લાઇટિંગનો ઇશ્યુ થયેલો. તો એ બધું અમે લોકો અમે શોની ઉપર આર્ટિસ્ટ પર તો લાઇટ પડે છે તો પાડવાની જ, અમે એ તો કરવાના જ હતા, પણ એ બેકડ્રોપમાં બી જે લાઇટ વાઇટ એડ કરવાની હતી બધું હતું. સો વી લર્ન ફ્રોમ આર મિસ્ટેક્સ. અને એમ કરીને અમે લોકો અત્યારે આ પ્રોડક્શન લેવલ પર પહોંચ્યા છે. બહુ બાલિકા તમે ધ્યાન અમે બહુ સૌથી વધારે બારીકીથી કોઈ ધ્યાન આપતું હોય તો મનનભાઈ ઇંચીરાય. ઓકે, ભાઈ એ લોકોને કેમેરો 0.5 ડિગ્રી પ્રેમિયર પ્રોમાં આપણે એડિટ કરવા મૂકીએ તો કોઈ પેલું રોટેશન આવે, તો ચિરાયું 0.5 ડિગ્રી માઇનસ કે પ્લસમાં બી રોટેશન કહી શકે. ગ્રેડિંગમાં સેચ્યુરેશન વધારવાનું, વ્હાઇટ બેલેન્સ આ તે એ કહી શકે. મનનભાઈ સાઉન્ડમાં, મનનભાઈના કાન એટલા એક્યુરેટ છે, એ કહી દે કે આની અંદર આ વોલ્યુમ કે આ લેવલ ઉપર કરો, નીચે કરો, અને ફેડ આપી દો, આ કરી દો, આ થઈ શકે છે એમ. એ લોકો ત્યારે જ કે જ્યારે થતું હોય, ના થવાનું હોય ને તો કહી દે કે આમાં કશું થાય નહીં, જવા.